મિત્રો અત્યારે દુનિયાભરમાં યુદ્ધના વાદળો છવાયેલા છે અને આ યુદ્ધની સીધી અસર ક્યાં ખબર પડે છે? તમારા અને મારા રસોડા પર. ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ક્યારેક તો લાઇનમાં ઊભા રહેવા છતાં પણ ગેસ મળવો મુશ્કેલ થઈ જાય છે. પણ વિચારો, જો તમારે ક્યારેય ગેસ સિલિન્ડર રિફિલ જ ન કરાવવું પડે તો? ના લાકડાની માથાકૂટ, ના વીજળીનું મોટું બિલ. આજે હું તમને બતાવીશ મોદી સરકારની કેવી શોધ જે તમારા રસોડાનું બજેટ શૂન્ય કરી નાખશે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ ચૂલો જોઈને તમે પણ કહેશો મોદી છે તો મુમકિન છે. મિત્રો, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે સૂર્યનૂતન ચૂલો. આ કોઈ સાધારણ ચોલર કુકર નથી કે જે તમારા ધાબા પર જઈને તડકામાં મૂકવું પડે. આ તો તમારા રસોડાની અંદર ગેસના ચૂલાની જેમ જ ફિટ થઈ જશે. આમાં ના તો ઈંધણ જોઈએ, ના પેટ્રોલ, કેરોસીન કે ના લાકડા. આ તો ચાલે છે સીધો સૂર્યના કિરણોથી. આ ચૂલો ખાસ કેમ છે? મિત્રો, હવે તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે કે રાત્રે રસોઈ કરવી હોય તો શું કરવું, કે વરસાદ હોય ત્યારે શું? તો સાંભળો આના જબરદસ્ત ફીચર વિશે. ઇન્ડોર કુકિંગ. મિત્રો, સોલાર પેનલ ધાબા પર રહેશે, પરંતુ ચૂલો તમારા રસોડાના પ્લેટફોર્મ પર જ પાઇપ દ્વારા ઉર્જા નીચે આવશે. જો સૂર્યપ્રકાશ ઓછો હોય તો તમે તેને વીજળીથી પણ ચલાવી શકો છો. આમાં એવી ટેકનોલોજી છે જે ઉર્જાનો સંગ્રહ કરે છે, એટલે કે દિવસનો તડકો ભેગો કરી તમે રાત્રે પણ મસ્ત ગરમાગરમ રોટલી બનાવી શકો છો. આમાં તમે તળી શકો છો, બાફી શકો છો ને શેકી પણ શકો છો. ચા, નાસ્તો હોય કે ભરપેટ જમવાનું, બધું જ આમાં શક્ય છે. કેવી રીતે કામ કરે છે? મિત્રો, આ સિસ્ટમ એક યુનિટ ધાબા પર લાગે છે જે સૂર્યની ગરમીને પકડીને નીચે ધાબામાં મોકલે છે. ઇન્ડિયન ઓઇલે આના 3 મોડલ બનાવ્યા છે. બેઝિક મોડલ ફક્ત દિવસે ચાલે છે, જ્યારે ટોપ મોડલ રાતની રસોઈ માટે પણ ચપટી વગાડતા જ તૈયાર કરી આપે છે. તે બેસ્ટ ફીચર માનવામાં આવે છે. તમારા માટે કેમ જરૂરી છે? મિત્રો, વધતી મોંઘવારીમાં આ ચૂલો મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. એકવારનું રોકાણ અને આખી જિંદગી ગેસના ટેન્શનમાંથી મુક્તિ. તો શું તમે તમારા ઘરે આ સૂર્યનૂતન લગાવવા માંગો છો? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો. ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે જ માહિતીની પુષ્ટિ કરે. જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ગજબની જાણકારી માટે અમારી ચેનલ મિસ્ટર ગુજુ જ્ઞાનીને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. મળીને આગળ વધીએ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.